વડોદરાના તરસાલીમાં કુમાર છાત્રાલયમાં હોબાળો થયો। પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં વિરોધ થયો। સારું ભોજન ન મળતા વિદ્યાર્થીઓએ આ વિરોધ નોંધાવ્યો હતો। 2 દિવસથી છાત્રાલયમાં ભોજન બંધ હોવાનો આક્ષેપ છે। વિદ્યાર્થીઓએ છાત્રાલયની વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠાવ્યા। પૂર્વ મેયરે છાત્રાલયની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। રાજ્યભરમાંથી અલગ અલગ શહેરો અને ગામોમાંથી આવેલા વિદ્યાર્થીઓનો આરોપ છે કે પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં છેલ્લા 2 દિવસથી ગેસ સિલિન્ડરના અભાવે ભોજનની સમસ્યા છે, પરંતુ આ અગાઉ પણ છાત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત ભોજન ન મળતું હોવાનો આરોપ લગાવાયા હતા। છાત્રાલય દ્વારા પ્રાથમિક સુવિધાઓ પણ ન અપાતી હોવાના આરોપ લાગ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે। એ પહેલા પણ ગેસનો બોટલ હતા તોય છતાં જમવાનું સારું નહોતું અને હવે ગેસનો બોટલ નથી તો હવે સાહેબ એવું કહે છે કે તમે કે અમને ગેસનો બોટલ લાવી દો એમ। તો અમે એ કરવા ગેસના બોટલ લાવવા અમારા મા બાપે અહીં મોકલ્યા છે કે પછી અમને ભણવા માટે મોકલ્યા છે? તો એ ગેસના બાટલનું અમને લાવવાનું કહે છે, તો અમે એ માટે નથી આવ્યા વડોદરામાં। જે પ્રાથમિક જે અમારી સુવિધાઓ છે એ જ ક્યાંક ને ક્યાંક પૂરી નથી થતી, જેમ કે જમવાનું રહ્યું, સિક્યુરિટી રહીથી લઈ મેનેજમેન્ટ, સફાઈ લઈ જમવામાં એકદમ કોઈ જાતનું હાઇજીન મેન્ટેન થતું નથી। જમવાની ક્વોલિટી સતત બહુ ખરાબ હોય છે અને છોકરાઓને ક્યાંક ને ક્યાંક બહાર જ જમવું પડે છે, અહીંયા જમવા લાયક જમવાનું હોતું નથી। બીજું જોવા જઈએ તો શિયાળામાં ગરમ પાણી મળતું નથી થી લઈને ઘણી બધી સમસ્યાઓ આ હોસ્ટેલમાં રહી છે। મામલે પૂર્વ મેયર નિલેશ રાઠોડ પણ કુમાર છાત્રાલય પહોંચ્યા હતા। છાત્રાલયમાં ફૂડ ક્વોલિટી અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ કરતા રાત્રે 1 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને ભોજન ન આપ્યું હોવાનો ભાંડો ફૂટ્યો। ત્યારે સમગ્ર મામલે વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ લાવવા નિવેદન અપાયું। બાટલાનો પ્રોબ્લેમ હોય તો અત્યારના મારા આવ્યા પછી લોકો જમવાનું કેમ બનાવવા બેઠા? અત્યારના 1 વાગ્યો, 12:30 1 વાગ્યા આ લોકોને હજી જમવાનું આપ્યું નથી, કોઈ જ જાતની ફેસિલિટી નથી। એ લોકોના જે ગાદલા, ચાદર, ઓશિકા આજે કેટલા ટાઈમથી એ લોકોને આપ્યા નતા। મેં જાતે આવીને રૂમ ખોલાવીને છોકરાઓને કીધું કે ભાઈ આપો, આ તમારા ઘરે લઈ જવાના છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપે જે આ છોકરાઓએ ભોગવવું પડ્યું છે એની રજૂઆત 100% કરવામાં આવશે।